ध्येयः सदा सवितुर्यमण्डलमध्यवर्ती नारायणा सरसिजा सनिसन्निविष्ट केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारी हिरण्यमय वपूत शंखचक्र नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો જે વિષય છે એ છે નક્ષત્ર આપણને કેવી રીતે અસર કરે છે અને કેટલા નક્ષત્રો છે અને એ નક્ષત્રોના નામના આધારે ખરા અર્થમાં શું જાતકો એ પ્રમાણેની પ્રકૃતિ ધરાવે છે ખરા? જવાબ છે હા। દરેકની પ્રકૃતિ એના નક્ષત્રના અંશના આધારે ચોક્કસ નક્કી કરી શકાતી હોય। તો સૌથી પહેલા ચંદ્ર મહારાજ સાથે દક્ષ પ્રજાપતિએ 27 દીકરીઓને પાણી ગ્રહણ કરાવડાવી, એટલે કે લગ્ન કરાવ્યા, અને એ 27 સ્ત્રીઓ એ નક્ષત્રોના નામ છે। તો સૌથી વધારે રોહિણીને પ્રિય ગણે છે, તો એ જાતકો કેવી રીતે એમાંથી લાભ મેળવી શકે છે? તો એ પ્રમાણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સ્વભાવગત, પ્રકૃતિગત, નામગત, વ્યવસ્થાગત જે પરિમાણો આપણને જોવા મળે છે એના પરિણામો પણ એ જ પ્રમાણેના હોય છે। એટલા માટે સૌથી પહેલા નક્ષત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી પહેલું નક્ષત્ર છે અશ્વિની। અશ્વિની એટલે કે ઘોડો। જ્યારે નક્ષત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો એનો આકાર પણ જે તારાઓના સમૂહથી બંધાય છે એ ઘોડાના સ્વરૂપમાં જોવા મળે છે। તો જે અશ્વિની નક્ષત્રના જાતકો છે એ સૌથી વધારે પ્રકૃતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો ત્વરિત કામ કરવા માટે તૈયાર બતાવતા હોય છે, મળતા હોય છે। બીજું નક્ષત્ર છે ભરણી। તો ભરણી નક્ષત્રના જે સ્વામી છે શુક્ર મહારાજ છે, અને એટલા માટે એ દરેક વસ્તુને પોતાના સુધી મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે। મને લેવીસનેસ વિના ચાલશે નહીં, એ જ ભાવના ધનિષ્ઠામાં પણ છે અને ભરણીમાં પણ છે કે પોતાનો ગળો ભરાવતો રહેવો જોઈએ। નક્ષત્રોની દ્રષ્ટિમાં ત્રીજું જે નક્ષત્ર છે એનું નામ છે કૃતિકા નક્ષત્ર। આ કૃતિકા નક્ષત્રના અંદર જન્મેલા જે જાતકો છે એ ખૂબ જ સ્પષ્ટ વક્તા હોય છે। વાણી કડક, શબ્દો કડક, વિચાર કડક, અને એની સાથે સ્પષ્ટ વિચાર। આમ નહીં આમ જ જોઈએ, એ સામેવાળા વ્યક્તિના કાનમાંથી લોહી ના નીકળી જાય એ પ્રમાણેના શબ્દો ઉચ્ચારતા પણ વિચાર કરતા નથી। આ બધાના પાછળનું કારણ એકમાત્ર એટલું જ છે કે એમને પોતાનું કાર્ય ધ્યાનમાં હોય છે। ત્યારબાદ જે નક્ષત્ર છે એનું નામ છે રોહિણી। રોહિણી ચંદ્ર મહારાજના પ્રિયામાં આવે છે, એટલા માટે થઈને આ જે જાતકોનો જન્મ થાય છે એ સ્વભાવગત સુંદરતા, કલાપ્રિયતા, સૌંદર્યતાના ઉદ્યોતક અને સૌથી વધારે નિર્મળ પ્રભાવ અને પ્રકૃતિ વિચારવાવાળા હોય છે। સૌથી વધારે એમનો સમય આનંદમાં પસાર કરવામાં એ માને છે। એનાથી આગળનું જે નક્ષત્ર છે એ મૃગશીર્ષ છે। એ મૃગશીર્ષ નક્ષત્રના અંદર જે જાતકોનો જન્મ થાય છે એમના અંદર ત્વરિતતા હરણના જેવી હોય છે, પણ હરણનું મસ્તક, શીર્ષ ભાગ એ કોઈના કોઈ લાલચના સાથે જોડાયેલું હોય છે, કેમ કે એને કાનના આધારે એ જંગલમાં ફસાય છે, કેમ કે ધ્વનિના તરંગોને સાંભળીને એના માટે મદહોશ થાય છે। એમ આ જાતકો પોતાના કાર્યની સિદ્ધિમાં ખૂબ ઝડપથી પ્રગતિ તો કરી લે છે, પણ એ કોઈના કોઈ લાલચ સાથે ફસાઈ જાય છે અને એના કારણે પાછું એમને નીચેથી શરૂઆત કરવાની જરૂરિયાત ઊભી થઈ જતી હોય છે। આગળનું જે નક્ષત્ર છે એ છે આદ્રા। આદ્રતા જેના હૃદયમાં છે, બીજાના માટેની લાગણીઓ જેના હૃદયમાં છે, લાગણીશીલતા જેનામાં છે, વિચારશીલતા છે, વિવેકશીલતા છે, આ તમામ વ્યવસ્થા આદ્રા નક્ષત્રના જાતકોમાં જોવા મળે। એના પછી જે પુનર્વસુ નક્ષત્ર, એ પુનર્વસુ નક્ષત્રના સ્વામી બૃહસ્પતિ હોવાના કારણે થઈને નવીન કાર્યો કરવામાં આ જાતકો ખૂબ જ સરળતાથી પોતાનો અભિગમ સ્થાપિત કરી શકે છે। એના પછીનું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર। પુષ્ય નક્ષત્ર તમામ નક્ષત્રોમાં શ્રેયસ્કર ધન લાભ આપનારું છે, એટલે કે તમે જે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યના અંદર સોનામાં સુગંધ ભેળવવાનું જે કાર્ય કરે છે એ પુષ્ય નક્ષત્ર કરે છે। અને એટલા માટે આ જે જાતકો છે એ જેના સાથે જોડાય છે, એ જેના જોડે પોતાનું યોગદાન આપવા માટે તૈયારી બતાવે છે એના જોડે વફાદાર રહે છે અને 100% એ પોતાનું યોગદાન ત્યાં આપતા હોય છે, એ પણ સારા રીતે। એના પછી જે નક્ષત્ર છે એનું નામ છે આશ્લેષા નક્ષત્ર। આ નક્ષત્રના જાતકો અંતર્મુખી સ્વભાવના હોય છે, એ અન્યને નુકસાન કરવા માટે તૈયાર હોતા નથી, પોતાની જાતને નુકસાન કરવા માટે તૈયાર હોય છે। શેષ બચેલું છે, જે છેલ્લે બચેલી જે વ્યવસ્થા છે એ એમના માટેની અભિગમની વ્યવસ્થા છે, જ્યાંથી બધાના વિચારો પૂર્ણ થવાની શરૂઆત થાય છે। આશ્લેષા નક્ષત્રના જાતકો ત્યાંથી નવી શરૂઆત કરવા માટે તત્પરતા દાખવે છે, એટલે જેટલી પણ એમના આગળ તકલીફો મૂકવામાં આવે તો એ તકલીફોનું નિરાકરણ એ છેલ્લેથી શરૂ કરશે અને ઝડપથી એ નિરાકરણ લાવી શકનારા હોય છે। એના પછી સૌથી મોંઘું જે નક્ષત્ર છે એનું નામ છે મઘા નક્ષત્ર।
વાદળોના સમયમાં જ્યારે વરસાદનો સમય આવી જાય છે ત્યારે વાદળો જે અમૃત રૂપે પાણી વરસાવે છે એ ખરા અર્થમાં મોંઘું બનાવનાર કોઈ નક્ષત્ર હોય તો એ મઘા નક્ષત્ર છે. એમ આ જે જાતકો છે એ ખરા અર્થમાં વિચારવંત છે, નેતૃત્વના ગુણોથી યુક્ત છે, સ્વામી ભક્ત છે અને સુયોગ્ય માર્ગ દેખાડનારા અને એ માર્ગ તરફ પોતે પણ ચાલનારા છે. ત્યારબાદ છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. કઠિનમાં કઠિન જે કાર્ય છે એ જે પૂર્ણ ના કરી શકાતું હોય એ કાર્યને પૂર્વ તરફથી એટલે કે પહેલેથી વિચારીને સુનિયોજિત કરીને સુયોગ્ય રીતે પાર પાડવાની જે ક્ષમતા છે એ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના વ્યક્તિઓમાં રહેલી છે. અને ત્યારબાદ જે નક્ષત્ર છે એનું નામ છે ઉત્તરા ફાલ્ગુની. આપણા પ્રશ્નના જવાબો જે અનિશ્ચિત છે અથવા આપણા કાર્ય જે અનિયોજિત છે એના માટેના જે કારણભૂત અર્થો નીકળે છે એનું સોલ્યુશન જે કોઈ લાવી શકતું હોય તો એ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના વ્યક્તિઓ લાવી શકે છે. એના આગળનું જે નક્ષત્ર છે એનું નામ છે હસ્ત નક્ષત્ર. બીજાને પોતાનો હાથ આપી અને એને ઉપર લાવવાનું જે કાર્ય છે, બીજાને ટેકો આપવાનું જે કાર્ય છે, બીજાના હાથે હાથ મેળવીને એને આગળ વધારવા માટે જે મદદ કરવાનો જે પહેલો હાથ છે એ જે ઉપાડનાર વ્યક્તિ છે એ હસ્ત નક્ષત્રના જાતકો છે. કલા, સાહિત્ય આ તમામ ક્ષેત્રમાં જ્યાં હાથથી કોઈ સુયોગ્ય કાર્ય કરવાનું છે એમાં એ માહેર છે. પણ એમની એક આદત એ છે કે પોતાની જાતને બહાર દેખાડવા માટે તૈયાર નથી. એ ક્યારેય પોતાની આત્મશ્લાઘાને બતાવવા માટેનું કાર્ય કરતા નથી. અને ઘણી વખત એ એટલા અંતર્મુખી વ્યક્તિત્વવાળા થઈ જાય છે કેમ કે કલા એમના આજુબાજુમાં છે એટલે એ એમાં જ ખોવાઈ જાય છે. એના કારણે થઈને ઘણી વખતે સંબંધોમાં વિચ્છેદ આવવાનું કારણ એ જ છે કે એ સમય એની કલામાં આપી દે છે એટલા માટે પારિવારિક પ્રશ્નો એમની જોડે ઊભા થતા હોય છે. બાકી હસ્ત નક્ષત્રના જાતકો ખૂબ જ લાભ આપવાવાળા બની જતા હોય છે. એના પછીનું જે નક્ષત્ર છે એનું નામ છે ચિત્રા નક્ષત્ર. ચિત્રા નક્ષત્રના વ્યક્તિઓ પણ કલા ક્ષેત્રમાં ખૂબ આગળ વધેલા હોય છે. અને એવું જરૂર નથી કે ખાલી પેઇન્ટિંગ કલામાં જ એ આગળ છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તરીકે પણ એ સૌથી વધારે સારું કાર્ય કરવાવાળા હોઈ શકે છે. એનું કારણ શું છે કે એમના મનના અંદર જે સર્જનાત્મક શક્તિ છે એ ચિત્રા નક્ષત્રના કારણે એમનામાં સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદ જે નક્ષત્ર છે એનું નામ છે સ્વાતિ નક્ષત્ર. સ્વાતિ નક્ષત્ર એટલે કે છીપલાના અંદર છુપાયેલું મોતી. સ્વાતિ નક્ષત્રના અંદર પડેલો જે વરસાદ છે એનું જે બુંદ છે એ ચાતકને 1 વર્ષ સુધી જીવવા માટેનું પાણી આપનાર તત્વ બની જાય છે. જે કોઈ પણ જાતકો આ નક્ષત્રમાં જન્મ્યા છે એમને તમારા નજીક રાખો છો તો એ તમારા માટે મોતીનું કામ કરતા રહેશે. કેમ કે એના હૃદયમાં સુયોગ્ય વિચારોથી મંડિત વ્યવસ્થા એમને પોતાની જાતે પ્રામાણિકતા રૂપે સાચવીને મૂકી. વિશાખા નક્ષત્રના જે જાતકો છે એમનું સૌથી પહેલું લક્ષણ છે કે નિયમોમાં બાંધછોડ કરતા નથી. અને એટલા માટે એ સરકારી કાર્યોમાં સૌથી વધારે કાર્યરત રહી શકે છે. નિયમોમાં બાંધછોડ કરવું ન એટલા એનો અર્થ એવો થાય છે કે એમને પોતાના જીવનને જીવવા માટે પણ કેટલાક નિયમો બનાવ્યા છે અને એ નિયમો ઘર પરિવાર અને અન્ય વ્યક્તિઓ ઉપર એ લાગુ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને એમાં જો કોઈ જગ્યાએ બાંધછોડ થાય તો એ વિગ્રહ અને વિદ્રોહ બંને કરી બેસે છે. રાધા નક્ષત્રના જે જાતકો છે એ જાતકો અન્ય માટે લાભ આપનારા છે. એ અનુસરવાવાળા છે. અને અનુશબ્દ એટલા માટે ત્યાં લાગે છે કે અન્યને ટેકો આપવા માટે અનુસરવા માટે પહેલા તો મિતભાષી સ્વભાવ જરૂરી છે. એટલે કે એ ખૂબ જ હળવાશથી બોલવાનું વિચારે છે. જ્યેષ્ઠા નક્ષત્ર એના પછી છે. એ જ્યેષ્ઠા નક્ષત્રના વ્યક્તિઓ જે વ્યક્તિ એમના નજીક આવે છે એ કદાચ અવિશ્વાસુ હોય એવું એમને ખાલી જણાય પછી એ એના ઉપર ક્યારેય વિશ્વાસ કરતા નથી. જ્યેષ્ઠા એટલે કે સૌથી મોટું. હવે મોટાપણા સુધી પહોંચવા માટે કેટલા જાતના અનુભવો કરવા પડે એ આપણે સૌ સમજી શકીએ છીએ. અને એટલા માટે જ્યેષ્ઠા નક્ષત્રના વ્યક્તિઓ પાસે અનુભવ સિદ્ધતા હોય છે. ત્યારબાદનું જે નક્ષત્ર છે એનું નામ છે મૂળ નક્ષત્ર. આ વ્યક્તિઓ બંને રીતે સારા છે. હકારાત્મક રીતે અને નકારાત્મક રીતે પણ. હકારાત્મકતા એ હકારાત્મકતાની દ્રષ્ટિએ જ્યારે જોવા જઈએ ત્યારે મૂળ નક્ષત્રના જાતકો કોઈ પણ વસ્તુની મૂળ સુધી પહોંચવા માટે તૈયારી બતાવે છે. ચાહે સમસ્યા હોય કે સુયોગ્ય વ્યવસ્થા, પણ એ તલસ્પર્શી માહિતી મેળવ્યા પછી જ આગળ વધશે. અને નકારાત્મકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો નેગેટિવ પાસું શું છે, એમને જે નડી રહ્યા છે એના સ્વભાવ માટે પણ, એના વિચાર માટે પણ,
એની આર્થિક વ્યવસ્થા માટે પણ, એની પારિવારિક વ્યવસ્થા માટે પણ એ તલસ્પર્શી માહિતી મેળવી અને પછી નુકસાન કરી શકે એમ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે મૂળ સુધી જશે છે. એના પછી છે પૂર્વાષાઢા નક્ષત્ર. પૂર્વાષાઢા નક્ષત્રના જે જાતકો છે એમને પોતાના મિત્રોથી લાભ વધારે મળતું હોય છે. હા, એ વિરોધ કરવામાં સદૈવ આગળ હોય છે, કેમ કે એ એક રક્ષક તરીકે પોતાની જાતને જોતા હોય છે. એના પછી જે છે એ ઉત્તરાષાઢા નક્ષત્ર છે. ઉત્તરાષાઢા નક્ષત્રના જે વ્યક્તિઓ છે એ ખરાબીને દૂર કરવા માટે સૌથી વધારે કાર્ય કરતા હોય છે. અને એના માટે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે જે કોઈ પણ સમાજમાં દૂષણો જોવા મળે છે એનો સૌથી વધારે વિરોધ કોઈ કરનારા વ્યક્તિ હોય તો એ ઉત્તરાષાઢા નક્ષત્રના વ્યક્તિઓ હશે. પિતૃભક્તિ, માતૃભક્તિ, સમાજભક્તિ, દેશભક્તિ જેનામાં સૌથી વધારે જોવા મળે છે એ શ્રવણ નક્ષત્રના જાતકો છે. ત્યારબાદ છે ધનિષ્ઠા નક્ષત્ર. ધનિષ્ઠા નક્ષત્રના જાતકો એના નામ પ્રમાણે ધન ઇષ્ઠા, ધનની ઈચ્છાવાળા હોય છે. એ કોઈ પણ કાર્ય કરશે તો એમાં સ્પષ્ટ વિચાર પહેલો મૂકશે કે હું આ કાર્ય કરું છું તો એનું આ પ્રમાણેનું પરિણામ મને મળવું જોઈએ, અને એ મોટા ભાગે ભૌતિક સુખાકારીને અનુલક્ષીને જ જીવનને વ્યાપન કરવામાં માનનારા હોય છે. સદભિષા નક્ષત્ર. સદભિષા નક્ષત્રની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો 100 પ્રકારના તરંગી વિચારો જેનામાં છે, 100 પ્રકારના નવા નવા આઈડિયાઝ જેની પાસે છે, અને એ આઈડિયાઝ એને ફોલો કરવા માટે એ તૈયારી બતાવે છે સદભિષા નક્ષત્રના જાતકો છે. ત્યારબાદ જે નક્ષત્ર આવે છે એ પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર છે. પૂર્વા ભાદ્રપદા નક્ષત્રના જાતકો સૌથી વધારે આધ્યાત્મિક જગતમાં અને સેવાકીય કાર્યોમાં સૌથી વધારે આગળ હોય છે. હા, એમને પદ અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય છે, એટલા માટે થઈને એ સેવાકીય પ્રકલ્પમાં જ્યારે એ કાર્ય કરે છે ત્યારે એક પદને મેળવીને કાર્ય કરવામાં સૌથી વધારે માનતા હોય છે. એ જ રીતે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રના જે જાતકો છે એમાં પણ આ જ પ્રમાણેની વ્યવસ્થા હોય છે. જેટલા પણ વ્યાખ્યાતાઓ છે, જેટલા પણ ઉદ્ઘોષકો છે, જેટલા પણ મોટિવેશનલ સ્પીકર્સ છે, એ બધા મોટા ભાગે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રના જાતકો જોવા મળે છે. અને સૌથી છેલ્લું જે નક્ષત્ર છે એનું નામ છે રેવતી નક્ષત્ર. આ જાતકોના વિચારોમાં સિક્સ સેન્સ સૌથી વધારે હોય છે. એટલે કે ઇન્ટ્યુશન જે પાવર છે, સામેવાળા વ્યક્તિના વિચારોને ઓળખી લેવા અને સામેવાળા વ્યક્તિઓના વિચારોને આત્મસાત કરીને એમને સુયોગ્ય રીતે જીતાડવા કે હરાવવા એમના હાથમાં છે. આશા કરું છું કે તમામ નક્ષત્રો આપણને લાભાન્વિત થાય, એના અધિદેવો, પ્રત્યાધિદેવો અને એના મુખ્ય દેવો આપણને અનુકૂળ બને અને એનો લાભ આપણને સૌને મળે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.